હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. તો ચલો શરૂ કરીએ વિડીયો. એક વાવાઝોડાએ બાબા વેગાને ભવિષ્ય જોવાની શક્તિ આપી. આ કારણે તેમણે પોતાની દૃષ્ટિ ગુમાવી દીધી. એક વાવાઝોડાએ બાબા વેગાને ભવિષ્ય જોવાની શક્તિ આપી. આ કારણે તેમણે પોતાની દૃષ્ટિ ગુમાવી દીધી. શું તમે જાણો છો કે બાબા વાગાને એક તોફાનમાંથી ભવિષ્ય જોવાની શક્તિ મળી હતી? જો કે આ તોફાનમાં તેમણે પોતાની બંને આંખો ગુમાવી દીધી હતી. તો ચાલો જાણીએ બાબા વાગા સાથે જોડાયેલી આ વાર્તા વિશે. એક વાવાઝોડાએ બાબા વેગાને ભવિષ્ય જોવાની શક્તિ આપી. આ કારણે તેમણે પોતાની દૃષ્ટિ ગુમાવી દીધી. બાબા વાગાની આગાહીઓ 2025. જેમ જેમ વિશ્વના વિવિધ ભાગોમાં લશ્કરી સંઘર્ષો વધી રહ્યા છે, તેમ તેમ લોકો બાબા વાગાની વિશ્વના વિનાશ વિશેની આગાહીઓ યાદ કરી રહ્યા છે. પયગંબર બાબા વાગાએ ઘણા વર્ષો પહેલાં આગાહી કરી હતી કે 2025માં વિશ્વમાં ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશે. મધ્ય પૂર્વમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ આ તરફ ઇશારો કરી રહ્યું છે. બાબા વેગાએ એક નહીં પણ ઘણી બધી ભવિષ્યવાણીઓ કરી છે, જે સાચી સાબિત થઈ છે. તેમણે સોવિયેત યુનિયનના વિઘટન, અમેરિકામાં 9/11ના આતંકવાદી હુમલા, રાજકુમારી ડાયનાના મૃત્યુ અને કોરોના મહામારી વિશે પણ ભવિષ્યવાણીઓ કરી હતી, જે સાચી સાબિત થઈ છે. બાબા વેગાની આ ભયાનક આગાહીઓ વચ્ચે લોકો તેમના વિશે જાણવા માંગે છે. શું તમે જાણો છો કે બાબા વેગાને તોફાન દ્વારા ભવિષ્ય જોવાની શક્તિ મળી હતી? જો કે આ તોફાનમાં તેમણે પોતાની બંને આંખો ગુમાવી દીધી હતી. બાબા વાગા કોણ હતા? બાબા વાગા એક બલ્ગેરિયન મહિલા હતી, જેનો જન્મ 1911માં બલ્ગેરિયાના એક નાના ગામમાં થયો હતો. તેમની ભવિષ્યવાણીઓને કારણે તેમને બાબા વાગા તરીકે ઓળખ મળી. જ્યારે બાબા વાગાની ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડવા લાગી, ત્યારે તેમણે બાલ્કન ક્ષેત્રના નોસ્ટ્રાડેમસ પણ કહેવામાં આવતા હતા. તમને જણાવી દઈએ કે નોસ્ટ્રાડેમસ એક ભવિષ્યવેત્તા હતા. બાબા વાગાની જેમ તેમણે પણ 2025માં ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆતની આગાહી કરી છે. બાબા વાગાનું 1996માં 86 વર્ષની વયે અવસાન થયું હતું. મેં 12 વર્ષની ઉંમરે મારી દૃષ્ટિ ગુમાવી દીધી હતી. બાબા વાગા વિશે સૌથી રસપ્રદ વાત એ છે કે તેમણે આંખો નહોતી, છતાં તેઓ ભવિષ્ય જોઈ શકતા હતા. ઘણા લોકો માને છે કે તેઓ જન્મથી જ અંધ હતા, પરંતુ આ સાચું નથી. 12 વર્ષની ઉંમરે તોફાનમાં ફસાઈ જવાને કારણે તેમણે પોતાની દૃષ્ટિ ગુમાવી દીધી હતી. એવું કહેવાય છે કે જ્યારે તોફાન બંધ થયું ત્યારે બાબા વાગા સુરક્ષિત મળી આવ્યા હતા, પરંતુ
તેમની આંખોમાં ઘણી રેતી ઘૂસી ગઈ હતી. દ્રષ્ટિ ગુમાવ્યા પછી બાબા વાઘાએ પોતે કહ્યું હતું કે તેમને તે તોફાનમાંથી ભવિષ્ય જોવાની શક્તિ મળી હતી. તો મિત્રો, તમને આજની આ બાબા વાઘા વિશેની જે એમની કહાની હતી એ કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. ને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.